ગુજરાતની અંદર એઆઈબીની એક્ઝામ હવે નજીકમાં જ આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓની એક રિક્વેસ્ટ હતી કે સર જે પ્રીવિયસ યરના પેપરો હતા એ લેવાઈ ચૂકેલા એઆઈબીના પેપરની આપણે આજથી વિડીયો સિરીઝ ચાલુ કરીશું. તો સૌપ્રથમ આપણે 2023 થી ચાલુ કરીશું. એક જ વિડીયોની અંદર 100 MCQ કવર અપ કરી નાખવાના છે. તો વિના વિલંબે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, હિન્દુ વિવાહ અધિનિયમમાં નીચેનામાંથી કોણ છૂટાછેડાનો આધાર નથી? ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ માનસિક વિકાર, ઓપ્શન બી ચેપી જાતીય રોગ, ઓપ્શન સી અસાધ્ય અસ્થિર મન કે ઓપ્શન ડી 3 મહિના કરતાં ઓછા સમયથી અલગ રહેવું. તો આની અંદર ખબર પડી જાય મિત્રો કે ડી જ ઓપ્શન આવે, કારણ કે 3 મહિનાથી ઓછા સમયની અંદર પતિ પત્ની જે અલગ રહેતા હોય, સેપરેશન હોય બંને વચ્ચે, તો આવા કોઈ પ્રશ્નની અંદર હિન્દુ વિવાહ અધિનિયમમાં કોઈ એવી જોગવાઈ નથી કરેલી કે એ બંને છૂટાછેડા લઈ શકે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ ભારતીય ખ્રિસ્તી છૂટાછેડા મેળવી શકે છે? ઓપ્શન એ વિશેષ વિવાહ અધિનિયમ 1954, બી ખ્રિસ્તી વિવાહ અધિનિયમ 1872, ભારતીય છૂટાછેડા અધિનિયમ 1869 અને ડી વિશેષ વિવાહ અધિનિયમ 1872. તો મિત્રો આની અંદર કન્ફ્યુઝન કરવા માટે ખ્રિસ્તી શબ્દ છે, તો આની અંદર લોકો ઘણા ખ્રિસ્તી શબ્દ જ પકડી રાખશે, એટલે ઓપ્શન બી સિલેક્ટ કરશે કે ખ્રિસ્તી વિવાહ અધિનિયમ 1872. પણ મિત્રો ના, એવું નહીં કરવાનું, કારણ કે જે ક્રિશ્ચન લોકો છે, ખ્રિસ્તી છે, તે પણ ભારતીય છૂટાછેડા અધિનિયમ 1869 હેઠળ, એટલે કે ઓપ્શન સી હેઠળ તે છૂટાછેડા મેળવી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. હિન્દુ ભરણપોષણ તથા દત્તક અધિનિયમ, એટલે કે હિન્દુ મેન્ટેનન્સ એન્ડ એડોપ્શન એક્ટ 1956 કલમ 12 શેના સંબંધિત છે? ઓપ્શન જોઈએ મિત્રો. દત્તક વિભાગને પોતાની સંપત્તિના નિરાકરણનો અધિકાર, ઓપ્શન બી દત્તક લેવાનો પ્રભાવ, દત્તક સંબંધિત દસ્તાવેજ હોવાનું અનુમાન કરવું કે દત્તક લેવાનું રદ કરવું. સાચો આન્સર આવશે મિત્રો બી, દત્તક લેવાનો પ્રભાવ. આગળનો પ્રશ્ન ચોથા નંબરનો જોઈએ કે નીચેનામાંથી કઈ શ્રેણીના કેસ જાહેર હિતની અરજી, એટલે કે જે PIL છે તેના રૂપમાં વિચારણીય નથી? પ્રશ્ન એમ કહેવા માંગે છે મિત્રો કે PILના રિલેટેડ નથી. PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કોણ ના કરી શકે? તો તેના અંદર ઓપ્શન જોઈએ મિત્રો. કૌટુંબિક પેન્શન માટે, રમખાણ પીડિતોની અરજી માટે, ઉપેક્ષિત બાળકો માટે કે મકાન માલિક ભાડુઆતના જે કિસ્સાઓ બનતા હોય છે તેની માટે. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. મકાન માલિક અને ભાડુઆતના જે કિસ્સાઓ નાના મોટા બનતા હોય એની અંદર PIL દાખલ કરવા ના જવાય. 5મા નંબરનો પ્રશ્ન છે મિત્રો. કોણ ભારતના જાહેર હિતની અરજી, એટલે કે PILના નિર્માતા સ્વરૂપે ઓળખવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ન્યાયમૂર્તિ AN રાય, ઓપ્શન બી ન્યાયમૂર્તિ YB ચંદ્રચૂડ, ઓપ્શન સી ન્યાયમૂર્તિ RS પાઠક કે ઓપ્શન ડી ન્યાયમૂર્તિ PN ભગવતી સાહેબ. PILનો સબ્જેક્ટ આપણે ભણી ચૂક્યા છે, એની અંદર દરેક મુદ્દાની અંદર લખેલું છે આપણે PN ભગવતી સાહેબનું નામ. તો તેનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી ન્યાયમૂર્તિ PN ભગવતી, કે જેઓએ 1980ના દાયકા દરમિયાન PIL શરૂ કરેલી હતી. PILનો પ્રશ્ન મિત્રો થોડો IMP છે, ત્યાંથી તેના ઉપરથી એ પણ પૂછાઈ શકે છે કે સૌ પ્રથમ PIL કયા કેસની અંદર દાખલ કરવામાં આવેલી હતી? તો તેના જવાબની અંદર આવશે મિત્રો કે હુસેન આરા ખાતુન વર્સિસ સ્ટેટ ઓફ બિહાર 1979નો જે કિસ્સો હતો કે જેની અંદર સૌ પ્રથમ વાર આપણા ભારતની અંદર PIL દાખલ કરવામાં આવેલી હતી. ચલો મિત્રો આગળ ફટાફટ આપણે પ્રશ્ન તરફ જોઈએ. તો પ્રશ્ન નંબર 6 છે, નીચેનામાંથી કયો જાહેર હિતને અરજીનો યથાર્થ હેતુ નથી? તો ઓપ્શન જોઈએ. કાયદાના નિયમની પુષ્ટિ, ઓપ્શન બી ન્યાય પ્રભાવી પહોંચની વ્યવસ્થા કરવી, ઓપ્શન સી મૂળભૂત હકોનો સાર્થક બોજ કે ઓપ્શન ડી નામના પ્રાપ્ત કરવી અને સંપત્તિ બનાવવી. તો મિત્રો આની અંદર એ પણ જાણવા જેવું છે કે કોઈ વકીલ સાહેબ અથવા તો કોઈ લોક કે કોઈ મોટી હસ્તી એમ માનતી હોય કે હું PIL દાખલ કરીને ખૂબ મોટું નામ ધારણ કરી નાખું ને એકદમ ફેમસ ને સેલિબ્રિટી બની જાઉં, તો તે PILનો હેતુ નથી મિત્રો. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ આવશે કે PIL દાખલ કરીને પોતાનું નામ કમાઈ લેવું અને સંપત્તિ બનાવી નાખવી તે PILનો હેતુ નથી. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. હાલ જ આપણે ચર્ચા કરી ગયા કે હુસેન આરા ખાતુન વર્સિસ બિહાર રાજ્ય ખાલી જગ્યા એક પાયાગત મૂળભૂત અધિકાર તરીકે બહાર આવ્યો હતો. ઓપ્શન જોઈએ મિત્રો. ત્વરિત ન્યાયનો હક, ઓપ્શન બી સ્વચ્છ વાતાવરણનો હક, ઓપ્શન સી નિઃશુલ્ક કાયદાકીય સહાયતાનો હક કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો ત્વરિત ન્યાયનો હક, એટલે કે તુરંત આપણને ન્યાય મળી રહે તેના માટેનો હક જે છે તે હુસેન આરા ખાતુન વર્સિસ બિહાર રાજ્યની અંદરથી તે આ મૂળભૂત અધિકાર ભારતની અંદર બહાર આવ્યો. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. નીચેનામાંથી કઈ અરજી સાર્વજનિક પદોને હડપવા વિરુદ્ધ દાખલ કરી શકાય છે? તો ઓપ્શન એ પરમાદેશનું આજ્ઞાપત્ર, ઓપ્શન બી ઉત્પ્રેષણની રીટ, ઓપ્શન સી અધિકાર પૃચ્છાની રીટ કે ઓપ્શન ડી પ્રતિષેધની રીટ. મિત્રો કોન્સ્ટિટ્યુશનની જે રીટો છે તે પણ ખાસ ધ્યાન આપજો, એની અંદરથી પ્રશ્ન છે. તો એનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી અધિકાર પૃચ્છાની રીટ. 9મા નંબરનો પ્રશ્ન છે મિત્રો. રીટ્સ વિરુદ્ધ બાલ્ડવિનનો કેસ શેનાથી સંબંધિત છે? તો ઓપ્શન એ કોર્પોરેશનથી, ઓપ્શન બી કુદરતી ન્યાયથી, ઓપ્શન સી રાજ્યની જવાબદારીથી કે ઓપ્શન ડી પ્રત્યાયુક્ત વિધાનથી. તો સાચો જવાબ આવશે આનો ઓપ્શન નંબર બી કુદરતી ન્યાયથી.
આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર છે 10. ઓડી અલ્ટ્રમ પ્રટમથી શું સંબંધ છે? એની અંદર ઓપ્શન એ આવશે વ્યક્તિને સાંભળ્યા વગર તેને દોષી ઠેરવી શકાતો નથી. ઓપ્શન બી આવશે એક નિર્ણિત સત્તાને સકારણ આદેશ અવશ્ય આપવો જોઈએ. ઓપ્શન નંબર સી કોઈ પણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકતો નથી. અને ઓપ્શન ડી કોઈએ પણ ન્યાયાલયથી ડરવું જોઈએ નહીં. તો તેની અંદર સાચો જવાબ આવશે એ વ્યક્તિને સાંભળ્યા વગર તેને દોષી ઠેરવી શકાતો નથી. 11મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. ખાલી જગ્યા હેઠળ પોતાની નિયમ બનાવવાની શક્તિનો પ્રયોગ કરીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિયમ બનેલા છે. તો એની અંદર અધિવક્તા અધિનિયમ એટલે કે એડવોકેટ્સ એક્ટ 1951, અધિવક્તા અધિનિયમ 1954, અધિવક્તા અધિનિયમ 1961 કે અધિવક્તા અધિનિયમ 1964. તો સાચો જવાબ આવશે એની અંદર ઓપ્શન નંબર સી અધિવક્તા અધિનિયમ એટલે કે એડવોકેટ એક્ટ 1961. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એક એડવોકેટ પ્રેક્ટિસના સમયે યુનિવર્સિટીની સંલગ્ન કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કાયદાનું શિક્ષણ આપી શકે છે, પણ શરત એ છે કે કાયદાનું શિક્ષણ આપવાનો સમય દિવસની અંદર ખાલી જગ્યા કલાકોથી વધુ હોવો જોઈએ નહીં. તો તેના ઓપ્શનની અંદર જોઈએ ઓપ્શન એ 5, ઓપ્શન બી 3, ઓપ્શન સી 2 કે ઓપ્શન ડી 4. તો આની અંદર સાચો ઉત્તર આવશે ઓપ્શન બી 3. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. નીચેનામાંથી કયા ઐતિહાસિક કિસ્સામાં એડવોકેટને વ્યવસાયિક ગેરવર્તન માટે દોષી ઠેરવવામાં આવ્યો કારણ કે એણે નકલી કોર્ટનો આદેશ આપ્યો હતો? ઓપ્શન એ પ્રતાપ નારાયણ વર્સિસ વાયપી રાહેજા, ઓપ્શન બી વિક્રમાદિત્ય વર્સિસ શ્રીમતી જામિલા ખાતુન, ઓપ્શન સી બાબુલાલ જૈન વર્સિસ સુભાષ જૈન અને ઓપ્શન ડી આવશે શ્રીમતી પી પંકજમ વર્સિસ BH ચંદ્રશેખર. તો એનો સાચો જવાબ આવશે મિત્રો 13મા નંબરની અંદર એ પ્રતાપ નારાયણ વર્સિસ વાયપી રાહેજા. આગળનો 14મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ એડવોકેટ એક્ટની કલમ 35 હેઠળ બનાવવામાં આવેલ રાજ્ય બાર કાઉન્સિલની શિસ્ત સમિતિ કે રાજ્ય એડવોકેટ જનરલના આદેશથી નારાજ હોય તો આદેશના સંચારની તારીખના ખાલી જગ્યા દિવસની અંદર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પસંદ કરી શકે છે અને અપીલ કરી શકે છે. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 45 દિવસ, ઓપ્શન સી 60 દિવસ કે ઓપ્શન ડી 90 દિવસ. તો સાચો ઉત્તર આવશે 14મા નંબરની અંદર 60 દિવસની અંદર. 15મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે એબીસી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તે પોતે જાહેર કંપનીની અંદર ફેરફાર કરવા માગે છે. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર ફેરફાર કરીને ખાલી જગ્યા પસાર કરવા પછી તેનો ફેરફાર કરી શકે છે. આના ઓપ્શન જોઈએ મિત્રો કે ઓપ્શન એ સામાન્ય ઠરાવ, ઓપ્શન બી ખાસ ઠરાવ, ઓપ્શન સી બોર્ડનો ઠરાવ કે ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો ઉત્તર આવશે મિત્રો કે ખાસ ઠરાવ કે જે સ્પેશિયલ રિઝોલ્યુશન કહેવામાં આવે છે કે તે પસાર કર્યા બાદ જ સાર્વજનિક કંપનીની અંદર પરિવર્તન કરી શકે છે. 16મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કોર્પોરેટ આવરણના અનાવરણ અને ભેદનનો સિદ્ધાંત શાની સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ શ્રમ કાયદા સાથે, ઓપ્શન બી કંપની ધારા સાથે, ઓપ્શન સી બેન્કિંગ કાયદા સાથે કે ઓપ્શન ડી સેવાના કાયદા સાથે. તો સાચો ઉત્તર આવશે મિત્રો કંપની ધારા એટલે કે કંપની લો સાથે સંબંધિત છે. 17મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે પર્યાવરણ અધિનિયમ 1986ની કઈ કલમ હેઠળ રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ એટલે કે NGTને અરજી કરવાનું સામેલ છે? તો કઈ કલમ હેઠળ મિત્રો ઓપ્શન જોઈશું કે કલમ 4A, કલમ 5A, કલમ 6A કે કલમ 7A. તો સાચો ઉત્તર આવશે મિત્રો 17મા નંબરની અંદર કલમ 5A એટલે કે ઓપ્શન બી કલમ 5A જે છે સાચો ઉત્તર બનશે. 18મા નંબરનો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજને પર્યાવરણની રક્ષા સાથે સંબંધિત છે? કોન્સ્ટિટ્યુશનનો મિત્રો પ્રશ્ન છે. એની અંદર ઓપ્શન જોઈએ તો મિત્રો આર્ટિકલ 51A ની ક્લોઝિસ બી, આર્ટિકલ 51A ની ક્લોઝિસ G, આર્ટિકલ 51A ની ક્લોઝિસ J કે આર્ટિકલ 51A ની ક્લોઝિસ K. તો સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 51A ની ક્લોઝિસ G. 19મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મિત્રો કે શ્રી એ જે કંટ્રોલર છે કે જે એક્ઝિક્યુટિંગ ઓફિસરના ઓર્ડરથી નારાજ થાય છે તેણે સાયબર અપીલિયા ટ્રિબ્યુનલ ન્યાયાધિકરણ છે એને એક અપીલ કરી છે. ત્યાર પછી શ્રી એ નામનો વ્યક્તિ છે તે જે સાયબર અપીલિયા ટ્રિબ્યુનલના ઓર્ડરથી પણ નારાજ છે તો તે ખાલી જગ્યાને અપીલ કરી શકશે. તો ઓપ્શન જોઈએ તો મિત્રો ઓપ્શન એ કોઈ પણ જિલ્લાના ન્યાયાલયની અંદર, ઓપ્શન બી ઉચ્ચ ટ્રિબ્યુનલની અંદર, ઓપ્શન સી માત્ર હાઈકોર્ટની અંદર કે ઓપ્શન ડી માત્ર સુપ્રીમ કોર્ટમાં. તો મિત્રો તેનો સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર સી માત્ર તે હાઈકોર્ટની અંદર જ અપીલ કરી શકશે. 20મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. શ્રી એક્સ અને શ્રી વાય એક ઓરિજિનેટર દ્વારા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રાપ્ત કરવા માટે ઉદ્દેશ્ય ધરાવનાર વ્યક્તિ છે. આઈટી અધિનિયમ હેઠળ ખાલી જગ્યા તરીકે ઓળખાશે. તો ઓપ્શન એ મધ્યસ્થ તરીકે, ઓપ્શન બી પ્રવર્તક એજન્ટ તરીકે, ઓપ્શન સી એડ્રેસી એટલે તે પ્રાપ્તકર્તા તરીકે કે ઓપ્શન ડી કી હોલ્ડર એટલે કે મુખ્ય ધારક તરીકે. તો એનો સાચો ઉત્તર આવશે મિત્રો ઓપ્શન નંબર સી એટલે કે એડ્રેસી પ્રાપ્તકર્તા તરીકે તેને ઓળખાશે. 21મા નંબરના પ્રશ્નોની અંદર જોઈએ ટ્રેડ યુનિયનના રજિસ્ટ્રેશન માટે લઘુત્તમ કેટલા સભ્યોની સંખ્યા હોવી જોઈએ? તો ઓપ્શન એ 2 સભ્ય, ઓપ્શન બી 3 સભ્ય, ઓપ્શન સી 5 સભ્ય કે ઓપ્શન ડી 7 સભ્ય. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. ટ્રેડ યુનિયનના રજિસ્ટ્રેશન માટે હંમેશા 7 સભ્યોની સંખ્યા જરૂરી હોવી જોઈએ.
નિયોજક દ્વારા મુખ્યત્વે પોસ્ટ કરાયેલ પ્રમાણિત સ્થાયી ઓર્ડરનું લખાણ ખાલી જગ્યા અને તેના મોટા ભાગના કારીગરો સમજી શકે તે ભાષામાં હોવી જોઈએ. તો ઓપ્શન એ આવશે હિન્દી, ઓપ્શન બી અંગ્રેજી, ઓપ્શન સી દેવનાગરી લિપિ કે ઓપ્શન ડી સંવિધાનની 8મી અનુસૂચિમાં સૂચિત ભાષામાં. 23મા નંબરના પ્રશ્નની અંદર આવશે કે એક વ્યક્તિ કે જેણે ફેક્ટરી અધિનિયમ 1948 હેઠળ ફેક્ટરીના બધા કિસ્સાઓમાં સર્વોચ્ચ નિયંત્રણ પ્રાપ્ત થાય છે તો તેવા વ્યક્તિને શેના તરીકે ઓળખાવવામાં આવે છે મિત્રો? બધાને ખબર હોય. તો ચાલો આપણે એના ફટાફટ ઓપ્શન જોઈ લઈએ. તો ઓપ્શન એ કબજેદાર તરીકે, ઓપ્શન બી પ્રબંધ સંચાલક તરીકે, ઓપ્શન સી અધ્યક્ષ તરીકે ઓળખાશે કે ઓપ્શન ડી પ્રબંધક તરીકે ઓળખાશે. તો મિત્રો જે ફેક્ટરીની અંદર સર્વોચ્ચ નિયંત્રણ પ્રાપ્ત કરે છે તો તેવા વ્યક્તિને આપણે કબજેદાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓપ્શન નંબર એ કબજેદાર તરીકે તે વ્યક્તિને ઓળખાશે. 24મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જો ફેક્ટરી 1000થી વધુ કારીગરોને રોજગાર આપે છે તો તેણે નિર્ધારિત કરજોના વહન માટે યોગ્યતા પ્રાપ્ત ખાલી જગ્યાને નિયુક્ત કરવો જોઈએ. તો કેવા અધિકારીને તેને નિયુક્ત કરવો જોઈએ? ઓપ્શનો જોઈએ આપણે. તો ઓપ્શન એ સુરક્ષા અધિકારી, ઓપ્શન બી કલ્યાણ અધિકારી, ઓપ્શન સી વિકાસ અધિકારી કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ અધિકારીને નિમવાની જરૂર નથી. તો સાચો જવાબ આપશે ઓપ્શન નંબર એ સુરક્ષા અધિકારીને નિયુક્ત કરવો પડે છે. 25મા નંબરના પ્રશ્નની અંદર જોઈએ કે ધારો કે રોડ અકસ્માત થાય છે તો એક એડવોકેટ હોવાના સંબંધે સ્થિતિ સૂચિ પહોંચવાનો સાચો રસ્તો શું છે? ઓપ્શન એ એફઆઈઆર લેસ દેન યાચિકા વીમા કંપનીને સમન્સ, ઓપ્શન બી યાચિકા લેસ દેન એફઆઈઆર લેસ દેન વીમા કંપનીને સમન્સ, ઓપ્શન સી વીમા કંપનીને સમન્સ લેસ દેન યાચિકા લેસ દેન એફઆઈઆર, ઓપ્શન ડી એફઆઈઆર લેસ દેન વીમા કંપનીને સમન્સ લેસ દેન યાચિકા. તો એની અંદર ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર, એફઆઈઆર લેસ દેન યાચિકા વીમા કંપનીને સમન્સ. 26મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે ઓબીજસ ઇબી એડેમ રેમેડિયમ કે જ્યાં હક ત્યાં ઉપાયનો સિદ્ધાંત આમાં સ્વીકૃત થયેલો છે. તો મિત્રો આપણે એની અંદર કેસ લો જાણવાનો છે કે કયા કેસ લોની અંદર સ્વીકૃત થયેલો છે. તો ઓપ્શન એ વિટરબોટમ વિરુદ્ધ રાઇટ, ઓપ્શન બી ચેપમેન વિરુદ્ધ વિકર્સગિલ, ઓપ્શન સી એસબે વિરુદ્ધ વ્હાઇટ, ઓપ્શન ડી રેલેન વિરુદ્ધ ફ્લેશર. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી એસબે વિરુદ્ધ વ્હાઇટ. આગળનો 27મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો ગ્લુચેસ્ટર ગ્રામર સ્કૂલ કેસ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત ઐતિહાસિક કેસ છે? તો એની અંદર ઓપ્શન એ હાનિ વિનાનું નુકસાન એટલે કે ડેમનમ સાઇન ઇન્જુરિયા, ઓપ્શન બી નુકસાન વિનાની હાનિ એટલે કે ઇન્જુરિયા સાઇન ડેમનમ, ઓપ્શન સી સ્વેચ્છાએ આગળ આવનાર ઈજા થયાની ફરિયાદ ન કરી શકે એટલે કે વોલન્ટી નોન ફિટ ઇન્જુરિયા, અને ઓપ્શન ડી વિપક્ષને સાંભળો એટલે કે ઓડિયલ ટર્ન પ્રાટો. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ હાનિ વિનાનું નુકસાન એટલે કે ડેમનમ સાઇન ઇન્જુરિયા. લો ઓફ ટોર્ટની અંદર ગ્લુચેસ્ટર ગ્રામર સ્કૂલનો કેસ છે જે મિત્રો ખૂબ જ આઈએમપી છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ પાસે માલ અથવા તો સેવાના બદલામાં ચૂકવેલ રૂપિયા ખાલી જગ્યાથી વધુ રકમની ફરિયાદનું ન્યાય ક્ષેત્ર છે. તો ઓપ્શન એ 1 કરોડ, ઓપ્શન બી 10 કરોડ, ઓપ્શન સી 50 કરોડ કે ઓપ્શન ડી 100 કરોડ. તો એની અંદર સાચો જવાબ આવશે મિત્રો 10 કરોડ. 29મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ 41 હેઠળ જિલ્લા આયોગના ઓર્ડરની અપીલ ખાલી જગ્યામાં હોય છે. ઓપ્શન એ રાજ્ય આયોગ, ઓપ્શન બી ગ્રાહક ટ્રિબ્યુનલ, ઓપ્શન સી રાષ્ટ્રીય આયોગ કે ઓપ્શન ડી હાઈકોર્ટ. તો સાચો ઉત્તર આવશે એની અંદર એ સ્ટેટ કમિશન એટલે કે રાજ્ય આયોગ. 30મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો એક વ્યક્તિ અગાઉના કોઈ પણ વર્ષમાં ભારતનો રહેવાસી ગણવાની એક શરત આ છે. તો શરતો જોઈએ મિત્રો કે જો અગાઉના 2 વર્ષ દરમિયાન 182 દિવસ કે તેનાથી વધારે સમય ભારતની અંદર રહેલી હોય, ઓપ્શન બી ની અંદર 180 દિવસ આપેલા, ઓપ્શન સી ની અંદર 181 દિવસ અને ઓપ્શન ડી ની અંદર 360 દિવસ કે તેનાથી વધારે સમયથી ભારતમાં હોય. તો સાચો જવાબ આવશે મિત્રો કે જો તે અગાઉના 2 વર્ષ દરમિયાન 182 દિવસ કે તેનાથી વધારે સમયથી ભારતની અંદર રહેલો હોય. ઓપ્શન એ. 31મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે શ્રી કપૂર જાન્યુઆરી 2021માં ₹80 લાખમાં એક રહેઠાણ યોગ્ય મકાન ખરીદ્યું. તેમણે આ મકાન એપ્રિલ 2022માં ₹94 લાખમાં વેચી નાખ્યું. આ કિસ્સામાં રહેઠાણ યોગ્ય મકાનના વેચાણથી પ્રાપ્ત લાભના ₹14 લાખ પર કર નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ વસૂલ કરવામાં આવશે? તો એની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મૂળ લાભથી આવક, ઓપ્શન બી મકાન સંપત્તિથી આવક, ઓપ્શન સી વ્યવસાય કે ધંધાના લાભથી પ્રાપ્ત થતી આવક કે ઓપ્શન ડી અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થતી આવક. તો આની અંદર સ્વાભાવિક રીતે આપણને ખબર પડી જાય કે મૂડી પહેલાંથી રોકેલી છે તો ઓપ્શન એ સાચો જવાબ આવશે કે મૂડી લાભથી આવક. 32મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે શ્રી મનજીત સિંઘ ટ્રેડર્સથી માલ પૂરો પાડનાર એક વેપારી છે એટલે કે તે એક સપ્લાય કરનાર વેપારી છે. તેના ફોર્મની ઓફિસ દિલ્હીની અંદર છે અને ગોડાઉન ક્રમશઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર સ્થિત છે. મેસર સિંઘ ટ્રેડર્સ વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન વિભિન્ન રાજ્યોથી નીચેના આંતરરાજ્ય વસ્તુઓ પૂરી પાડી સપ્લાય કર્યા છે. તો જે રાજ્યોની અંદર પુરવઠો સપ્લાય કર્યો છે માલનો તો એની ડિટેલ અહીં આપેલી છે. તો એની અંદર દિલ્હીની અંદર કર યોગ્ય પુરવઠો આપેલો છે તે 21 લાખનો આપેલો છે. પંજાબની અંદર કર મુક્ત પુરવઠો આપેલો છે તે 6 લાખનો આપેલો છે. ઉત્તર પ્રદેશની અંદર કર યોગ્ય અને કર મુક્ત પુરવઠો આપેલો છે તે 3 લાખનો આપેલો છે. જમ્મુ કાશ્મીરની અંદર કર યોગ્ય અને કર મુક્ત પુરવઠો 8 લાખનો અને 3 લાખનો આપેલો છે. તો શ્રી મનજીતે જીએસટી હેઠળ કયા રાજ્યમાં રજિસ્ટ્રેશનની નોંધણી કરાવવાની જરૂર પડશે?
તો એના ઓપ્શન જોઈશું મિત્રો કે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર. ઓપ્શન બી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર. ઓપ્શન સી દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને ઓપ્શન ડી દિલ્હી. એની અંદર ઓપ્શન નંબર બી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની અંદર જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે, કારણ આ ત્રણેય રાજ્યોની અંદર કરયોગ્ય પુરવઠો આપેલો છે. 33મા નંબરના પ્રશ્નની અંદર જોઈએ કે હાલમાં કોઈ પણ નિયમિત કરદાતા માટે પ્રાથમિક જીએસટી સ્લેબ નક્કી કરેલો છે. તો ઓપ્શન એ 0%, 5%, 12%, 18% કે 26%. ઓપ્શન બી 0%, 6%, 12%, 18% કે 28%. ઓપ્શન સી 0%, 5%, 12%, 18% કે 28%. ઓપ્શન ડી 0%, 5%, 12%, 16% કે 28%. તો સાચો સ્લેબ કયો છે મિત્રો આપણે જાણીશું. તો નંબર સી એ સાચો ઉત્તર બનશે કે 0%, 5%, 12%, 18% અને 28% અત્યારે હાલ જે જીએસટીનો સ્લેબ છે તે સાચો છે. 34મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે બી જે એક સમાચાર પત્રનો માલિક છે, પેપરની અંદર એની વિનંતી કરવા પર સી પર એક અપમાન લેખ પ્રકાશિત કરે છે. એ પ્રકાશનના પરિણામો અને તેના સંબંધમાં બધા ખર્ચ અને નુકસાનો માટે બીને નુકસાન ભરપાઈ કરવા માટે સંમત થાય છે. સીએ બી પર કેસ દાખલ કર્યો અને તેણે નુકસાન ચૂકવવાનું છે અને ખર્ચ પણ ઉપાડવાનો છે. ભારતીય કરાર અધિનિયમ 1872ની કલમ 224 હેઠળ આપણે નિર્ણય કરવાનો છે. તો ઓપ્શન એ આવશે એ બીને નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર નથી. ઓપ્શન બી એ બીને નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર છે. ઓપ્શન સી એ સીને નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર નથી કે ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં. તો આની અંદર સાચો જવાબ આવશે એ બીને નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર નથી. 35મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. એક વ્યક્તિ જેને એજન્ટ એજન્સીના વ્યવસાયમાં મુખ્ય સ્વરૂપે કાર્ય કરવા માટે નામિત કરવાની સ્પષ્ટ કરે ગર્ભિત સત્તા હેઠળ નામિત કરે છે, તે ખાલી જગ્યા તરીકે ઓળખાશે. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ ઉપ એજન્ટ તરીકે. ઓપ્શન બી પ્રતિસ્થાપિત એજન્ટ તરીકે. ઓપ્શન સી એજન્ટ તરીકે કે ઓપ્શન ડી સંપાદિત એટલે કે પ્રોક્યુટ એજન્ટ તરીકે. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પ્રતિસ્થાપિત એજન્ટ તરીકે. 36મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એક ખાલી જગ્યા મનાઈ હુકમ માત્ર ત્યારે જ આપી શકાય કે જ્યારે હુકમનામું દાવાની સુનાવણી દરમિયાન અને દાવાની યોગ્યતા પર થયું હોય, જેને પ્રતિવાદી કાયમી ધોરણે હકના દાવાથી કે કાયદાની સ્વીકૃતિથી લાગુ કરે છે, જે દાવો કરનાર હકથી વિપરીત હોઈ શકે છે. તો આ કયો મનાઈ હુકમ હોઈ શકે છે? એના ઓપ્શન જોઈશું કે ઓપ્શન એ અસ્થાયી મનાઈ હુકમ. ઓપ્શન બી કાયમી મનાઈ હુકમ. ઓપ્શન સી અસ્થાયી અને કાયમી બંને મનાઈ હુકમ કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો ઉત્તર આવશે આની અંદર ઓપ્શન બી કાયમી મનાઈ હુકમ. 37મો પ્રશ્ન જોઈશું મિત્રો કે વિશિષ્ટ રાહત અધિનિયમ 1963ની કલમ 5 હેઠળ વ્યક્તિ સ્થાવર સંપત્તિના કબજાનો હકદાર છે અને તે ખાલી જગ્યામાં આપેલી રીતે પ્રાપ્ત કરી શકે છે. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ વિશિષ્ટ રાહત અધિનિયમ 1963. ઓપ્શન બી દીવાની પ્રક્રિયા સંહિતા 1908. ઓપ્શન સી ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973. ઓપ્શન ડી સંપત્તિ અંતરણ એટલે કે હસ્તાંતરણ અધિનિયમ 1882. તો ઓપ્શન બી દીવાની પ્રક્રિયા સંહિતા 1908 એ સાચો જવાબ આવશે. 38મો પ્રશ્ન જોઈશું મિત્રો કે જ્યાં ગીરો કરતા ગીરો લેનારને ગીરો મૂકેલી મિલકતનો કબજો આપે છે અને ગીરો નાણાંની ચૂકવણી ન થાય ત્યાં સુધી તેને આવો કબજો જાળવી રાખવા અને વ્યાજના બદલામાં અથવા તો ગીરો નાણાંની ચૂકવણીમાં મિલકતમાંથી ઉપાર્જિત ભાડા અને નફો મેળવવા માટે અધિકૃત કરે છે. આ લેણદેણ ખાલી જગ્યા બંધક કહેવાય. ઓપ્શન જોઈશું મિત્રો કે ઓપ્શન એ શરતી. ઓપ્શન બી ઇંગ્લિશ. ઓપ્શન સી સાધારણ કે ઓપ્શન ડી ફ્લોપ બોગી. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ફ્લોપ બોગી. 39મો પ્રશ્ન જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયા વાદમાં આ નક્કી કરવામાં આવ્યું કે આવશ્યક સાથે કરાર રદબાતલ છે? ચલો આપણે એક કેસ જોઈશું. ઓપ્શન એ કૈરલીલ વિરુદ્ધ કોર્બોલિક સ્મોક્સ બોલ કંપની. ઓપ્શન બી ચીનૈયા વર્સિસ રામૈયા. ઓપ્શન સી મોહરી બેબી વર્સિસ ધરમદાસ ઘોષ અને ઓપ્શન ડી હાર્વે વિરુદ્ધ ફેસી. સાચો જવાબ આવશે ઓપ્શન સી મોહરી બેબી વર્સિસ ધરમદાસ ઘોષ. 40મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો કે વિશિષ્ટ રાહત અધિનિયમ 1963 હેઠળ નીચેનામાંથી કયું ઘોષણાત્મક હુકમનામાના સંબંધમાં સાચું છે? તો ઓપ્શન એ ઉક્ત અધિનિયમના ધારા 34 આનાથી સંબંધિત છે. ઓપ્શન બી આ વિવેકાધીન પ્રકૃતિનું છે. ઓપ્શન સી બંને ઉક્ત અધિનિયમ ધારા 34 આનાથી સંબંધિત છે અને આ વિવેકાધીન પ્રકૃતિનું એટલે કે એ અને બી બંને. અને ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો આની અંદર ઓપ્શન સી સાચો જવાબ આવશે એટલે કે ઉક્ત અધિનિયમ ધારા 34 આનાથી સંબંધિત છે અને આ વિવેકાધીન પ્રકૃતિનો છે. 41મો જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી? તો ઓપ્શન એ વચનપત્ર. ઓપ્શન બી વિનિમય પત્ર. ઓપ્શન સી ચેક કે ઓપ્શન ડી બિલની પહોંચ. તો ઓપ્શન ડી બિલની પહોંચ એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ગણાય નહીં. 42મો પ્રશ્ન જોઈશું મિત્રો કે ભૂમિ અધિગ્રહણ પુનર્વાસ અને પુનઃસ્થાપના અધિનિયમ 2013માં યોગ્ય ભરણપોષણ અને પારદર્શિકતાના હક મુજબ નીચેનામાંથી કયા હેતુ માટે સમુચિત સરકાર ભૂમિ સંપાદન કરી શકે છે? તો એમાં સંઘના નૌકાદળ, સૈન્ય, હવાઈ દળ અને સશસ્ત્ર દળના સંબંધમાં વ્યૂહાત્મક હેતુ માટે. બીજો કે જળ એકત્રીકરણ અને જળ સંરક્ષણ રચનાઓ અને સ્વચ્છતાની યોજનાઓ માટે. ત્રીજા નંબરે પ્રોજેક્ટ પ્રભાવિત કુટુંબો અને પ્રોજેક્ટ માટે. અને ચોથા નંબરે રમત, સ્વાસ્થ્ય, દેખરેખ, પર્યટન કે યાતાયાત કે અંતરિક્ષ કાર્યક્રમની યોજનાઓ માટે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે 4/4ની અંદર ભૂમિ સંપાદન કરી શકાય છે. મિત્રો વિડીયો લાંબો અને લેન્ધી ના બની જાય તે માટે 100 MCQ એક જ વિડીયોની અંદર કવર અપ કરવાનો પ્રયત્ન કરું છું. મિત્રો તમને સ્પીડ જો વધારે લાગતી હોય તો યુટ્યુબની અંદર સ્લોમાં પણ તમે જોઈ શકો છો. આગળનો 43મો પ્રશ્ન જોઈશું કે ભૂમિ અધિગ્રહણ પુનર્વાસ
વિકાસ અને પુનઃસ્થાપના અધિનિયમ 2013માં યોગ્ય ભરણપોષણ અને પારદર્શિકતા હક હેઠળ વિશિષ્ટ વ્યક્તિથી તાત્પર્ય છે ખાલી જગ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ. ઓપ્શન જોઈશું મિત્રો કે ઓપ્શન એ સમુચિત સરકાર, ઓપ્શન બી સરકાર કંપની, ઓપ્શન સી સમુચિત સરકાર દ્વારા નિયંત્રિત અથવા તો સમુચિત સરકાર દ્વારા પૂર્ણતઃ કે આંશિક સહાયતા પ્રાપ્ત વ્યક્તિઓનો સમૂહ કે ટ્રસ્ટ કે સોસાયટી, ઓપ્શન ડી બધા. તો એની અંદર આ બધા વિકલ્પ સાચા છે એટલે કે ઓપ્શન ડી બધા સાચો ઉત્તર બનશે. 44નો પ્રશ્ન જોઈશું મિત્રો કે ટ્રેડમાર્ક અધિનિયમ 1999 હેતુ કોણ ટ્રેડમાર્કનો રજિસ્ટ્રાર હોઈ શકે છે? તો ઓપ્શન એ ટ્રેડમાર્ક ડિઝાઇન અને ટ્રેડમાર્કનો કંટ્રોલર જનરલ, ઓપ્શન બી કોપીરાઇટ ડિઝાઇન અને ટ્રેડમાર્કનો કંટ્રોલર જનરલ, ઓપ્શન સી પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્કનો ડિરેક્ટર જનરલ કે ઓપ્શન ડી કોપીરાઇટ ડિઝાઇન અને ટ્રેડમાર્કનો ડિરેક્ટર જનરલ. તો આની અંદર ઓપ્શન એ પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્કનો કંટ્રોલર જનરલ છે તે વ્યક્તિ ટ્રેડમાર્કનો રજિસ્ટ્રાર હોઈ શકે છે. 45મો પ્રશ્ન જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયો આઈપીઆરનો પ્રકાર નથી એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનો પ્રકાર નથી? તો ઓપ્શન જોઈશું મિત્રો કે ઓપ્શન એ કોપીરાઇટ, ઓપ્શન બી પેટન્ટ, ઓપ્શન સી ડિઝાઇન કે ઓપ્શન ડી ઐતિહાસિક સંકેત. એની અંદર સાચો ઉત્તર બનશે ઐતિહાસિક સંકેત. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો કોઈ પ્રકાર એવો નથી. 46મો પ્રશ્ન જોઈશું મિત્રો કે ભારતના સંવિધાનનું શીર્ષક શેની અંદર સમાવિષ્ટ છે? તો ઓપ્શન જોઈશું મિત્રો કે આર્ટિકલ 1, આર્ટિકલ 5, આર્ટિકલ 390 કે આર્ટિકલ 393. તો ઓપ્શન ડી આર્ટિકલ 393 એની અંદર શીર્ષક સમાવિષ્ટ છે. 47મો પ્રશ્ન જોઈશું કે ભારતના સંવિધાનમાં કયા ભાગમાં મૂળભૂત હકોની બંધારણીય જોગવાઈઓ આપેલી છે? તો ઓપ્શન એ. તો ઓપ્શન જોઈએ મિત્રો કે ભાગ 1, 2, 3 કે 4. તો મિત્રો મૂળભૂત હકોના બંધારણીય જોગવાઈઓ ભાગ 3ની અંદર એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. 48મો પ્રશ્ન જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયા 1985ના સુધારા અધિનિયમ પ્રમાણે પક્ષપલટા વિરોધી અધિનિયમ ભારતીય સંવિધાનમાં જોડાવામાં આવ્યા છે? તો ઓપ્શન જોઈશું મિત્રો કે એ 51માં સંવિધાનિક સુધારા, ઓપ્શન બી 52માં સંવિધાનિક સુધારા, ઓપ્શન સી 53માં સંવિધાનિક સુધારા કે 54માં સંવિધાનિક સુધારા. સાચો ઉત્તર આવશે મિત્રો ઓપ્શન બી 52માં સંવિધાનિક સુધારા દ્વારા પક્ષપલટા વિરોધી અધિનિયમ ભારતીય સંવિધાનમાં જોડાવામાં આવ્યો. 49મો પ્રશ્ન જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટ આ નિર્ણય કર્યો કે એક સંવિધાનિક સુધારો આર્ટિકલ 13ની ક્લોઝિસ 2ના તાત્પર્ય અનુસાર કાયદો છે અને એટલે કે જો તે કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ કરે છે તો તે શૂન્ય અથવા તો રદ બાતલ જાહેર કરી શકવામાં આવે છે. તો એ કયો કેસ લો હતો તે આપણે જોઈશું એની અંદર ઓપ્શનમાં. ઓપ્શન એ સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન રાજ્ય, ઓપ્શન બી કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય, ઓપ્શન સી ઇન્દિરા સાહની વર્સિસ ભારત સંઘ કે ઓપ્શન ડી ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય. આની અંદર આર્ટિકલ 13નો ક્લોઝિસ 2 આવ્યો તો આપણને ખબર પડી જવી જોઈએ કે ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય. 50મો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતમાં સમાન નાગરિક સંહિતા છે તો બંધારણના કયા ભાગની અંદર આપેલી છે? તો ઓપ્શન જોઈએ કે મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોની અંદર કે સરકારની નીતિની અંદર કે બંધારણીય હકની અંદર? તો સમાન નાગરિક સંહિતા છે તે ઓપ્શન નંબર બી રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોની અંદર દર્શાવેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 51. આર્ટિકલ 16 મુજબ રાજ્ય અંતર્ગત કોઈ પણ રોજગાર કે પદના સંબંધમાં માત્ર ખાલી જગ્યા કે આમાંથી કોઈ પણ એકના આધાર પર કોઈ પણ નાગરિકને ન તો અયોગ્ય ઠેરવી શકશે કે ન તો તેની સાથે ભેદભાવ કરી શકશે. ઓપ્શન નંબર એ ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ, ઉદ્ભવ, જન્મસ્થળ કે રહેઠાણ, ઓપ્શન બી ધર્મ, વય, જાતિ, લિંગ, ઉદ્ભવ, જન્મસ્થળ કે રહેઠાણ, ઓપ્શન સી ધર્મ, મૂળવંશ, વય, લિંગ, ઉદ્ભવ, જન્મસ્થળ કે રહેઠાણ અને ઓપ્શન ડી ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ, ઉદ્ભવ, જન્મસ્થળ અને વય. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ, ઉદ્ભવ, જન્મસ્થળ અને રહેઠાણ. 52મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. આ બંધારણના અર્થઘટન અથવા તો અનુચ્છેદ 143 હેઠળના કોઈ પણ સંદર્ભની સુનાવણીના હેતુ માટે કાયદાના કોઈ પણ નોંધપાત્ર પ્રશ્ન અને સંડોવતા કેસનો નિર્ણય લેવાના હેતુ માટે બેસનાર ન્યાયાધીશોની લઘુત્તમ સંખ્યા કેટલી હશે? તો ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 કે ઓપ્શન ડી 5. તો ઓપ્શન ડી 5 એ સાચો જવાબ આવશે. આ પ્રશ્નની અંદર મિત્રો હકીકતની અંદર ધ્યાન એ તરફ દોરજો કે પ્રશ્નની અંદર આર્ટિકલ ભલે ગમે તે કહેવાતો હોય કે આર્ટિકલ 143 છે કે ગમે તે, પણ હકીકતની અંદર જે ન્યાયાધીશના રિલેટેડ જે એટલે કે ન્યાયાધીશની લઘુત્તમ સંખ્યાના રિલેટેડ જે આર્ટિકલ આપેલો છે તે કોન્સ્ટિટ્યુશનની અંદર 145ની ક્લોઝિસ 3 આપેલ છે કે કોન્સ્ટિટ્યુશનની અંદર હવે પછી કોઈ એવો પ્રશ્ન પૂછાય કે ન્યાયાધીશની લઘુત્તમ સંખ્યા 5 તો એ કયા આર્ટિકલ હેઠળ આપેલી છે? તો આર્ટિકલ 145ની જે ક્લોઝિસ 3 છે તેના હેઠળ ન્યાયાધીશની જે લઘુત્તમ સંખ્યા છે તે 5 હોવી જોઈએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતના સંવિધાનની આર્ટિકલ 300A મુજબ કોઈ પણ ખાલી જગ્યા પોતાની સંપત્તિથી વંચિત હશે તેની કાયદા હક હેઠળ રક્ષા આપવામાં આવશે. તો ઓપ્શન એ વ્યક્તિ, ઓપ્શન બી નાગરિક, ઓપ્શન સી વિદેશી કે ઓપ્શન ડી ભારતીય. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ વ્યક્તિ. 54મો જોઈએ મિત્રો. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 13 અનુસાર નીચેનામાંથી કયો કાયદો નથી? તો ઓપ્શન એ નિયમ, ઓપ્શન બી ઉપનિયમ, ઓપ્શન સી રિવાજ કે પ્રથા કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. કોઈ રિવાજ કે પ્રથા ચાલતી હોય જૂની એને કાયદો ના ગણાય. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. નીચેનામાંથી કઈ સૂચિ ભારતના સંવિધાનની સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સંવર્ધિત સૂચિથી સંબંધિત છે?
ચલો તો પછી હવે આપણે બધી એની સૂચિ જોઈ લઈએ કે સૂચિ 7, સૂચિ 10, સૂચિ 11 કે સૂચિ 12. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, સૂચિ 7. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, આઈપીસીના રિલેટેડ છે કે ભારતીય દંડ સંહિતાની કલમ 82 અને 83 હેઠળ એક ગુનો સજાપાત્ર છે જો તે ખાલી જગ્યા બાળક દ્વારા થતો હોય. એટલે કે આની અંદર બાળકની ઉંમર અને વય બતાવવાની છે. ઓપ્શન જોઈએ મિત્રો, 7 વર્ષથી ઓછી વયના, ઓપ્શન બી 7 વર્ષથી વધુ વયના પણ 12 વર્ષથી ઓછી વયના કે જેમને પૂરી પરિપક્વતા અને સમજ પ્રાપ્ત કરી લીધી હોય એવા, ઓપ્શન સી 7 વર્ષથી વધુ વયના પરંતુ 10 વર્ષથી ઓછી વયના કે જેમણે પૂરી પરિપક્વતા અને સમજ પ્રાપ્ત કરી લીધી છે એવા, કે ઓપ્શન ડી 7 વર્ષથી વધુ વયના પરંતુ 12 વર્ષથી ઓછી વયના કે જેમણે પૂરી પરિપક્વતા અને સમજ પ્રાપ્ત કરી લીધી છે એવા બાળક. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે જેને 7 વર્ષથી વધુ વયના પણ 12 વર્ષથી ઓછી વયના કે જેમને પૂરી પરિપક્વતા અને સમજ પ્રાપ્ત કરી લીધી છે એવા બાળક દ્વારા કલમ 82 અને 83 હેઠળ જો એ બાળક ગુનો કરે તો તે સજાપાત્ર છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દંડની જવાબદારી 2 જરૂરી શરતોના નામ આપો. ઓપ્શન એ અપરાધી શરીર અને વૈધ કાર્ય, બી અપરાધી હેતુ અને ખોટો અભિપ્રાય, સી અપરાધી મન અને અવૈધ કાર્ય અને ઓપ્શન ડી અપરાધી અભિપ્રાય અને અવૈધ કાર્ય. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી અપરાધી મન અને અવૈધ કાર્ય. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે અંગત બચાવના હકની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની ખાલી જગ્યાની અંદર આપેલી છે. ઓપ્શન જોઈએ મિત્રો, ઓપ્શન એ કલમ 74 થી 84, ઓપ્શન બી કલમ 96 થી 106, કલમ 107 થી 120 કે કલમ 141 થી 160. સેલ્ફ ડિફેન્સ માટે હંમેશા કલમ 96 થી 106 યાદ રાખવાની મિત્રો, જેની અંદર મિલકતો અને શરીરના બચાવ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતીય દંડ સંહિતાની કલમ 90 હેઠળ સ્વીકૃતિ એક વૈધ એટલે કાયદેસરની સ્વીકૃતિ નથી. ઓપ્શન એ જો ક્ષતિના ભય અને તથ્યની ભ્રાંતિ હેઠળ આપવામાં આવી હોય, ઓપ્શન બી જો વિકૃત માનસના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હોય, ઓપ્શન સી જો 12 વર્ષથી ઓછી વયના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હોય કે ઓપ્શન ડી બધે બધા. તો આની અંદર ઉપરના જે બધે બધા છે તે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. આગળનો 60મા નંબરનો પ્રશ્ન જોઈએ છે મિત્રો કે પોતાના ગર્ભમાં બાળકની કારિત હત્યા માનવ વધ નથી. આ કોના હેઠળ આપવામાં આવેલી છે? તો ઓપ્શન જોઈએ મિત્રો, ઓપ્શન એ કલમ 300 ના સ્પષ્ટીકરણ 3, ઓપ્શન બી કલમ 299 ના સ્પષ્ટીકરણ 3, ઓપ્શન સી કલમ 301 ના સ્પષ્ટીકરણ 3 અને ઓપ્શન ડી કલમ 302 ના સ્પષ્ટીકરણ 3 હેઠળ. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી કલમ 299 ના સ્પષ્ટીકરણ 3 હેઠળ. હવે જુઓ મિત્રો, એઆઈબી ની અંદર આવા જે કલમો વિશેના પ્રશ્ન પૂછાય એટલે કે ઓપ્શનની અંદર જે નીચે કલમો આપેલી હોય તો બુકની અંદરથી સ્પેશિયલી તમારે શું કરવાનું, પહેલા એ કલમ જોઈ લેવાની. દાખલા તરીકે અહીંયા આપેલી છે કલમ 300, કલમ 299, કલમ 301 અને કલમ 302. તો આ 4 કલમ ફટાફટ જોઈ લેવાની અને એની અંદર આ શબ્દ પકડી લેવાનો તમારે કે ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરવામાં આવે તો તે માનવ વધ નથી. તો એ કયા કલમના સ્પષ્ટીકરણ હેઠળ આપેલી છે, બસ એ જોઈ લેશો તો ઓટોમેટિક તમને આન્સર મળી જશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતીય દંડ સંહિતા હેઠળ માનહાનિ માટે દંડ સાધારણ કારાવાસ જે ખાલી જગ્યા સમય મર્યાદા સુધી વધારી શકાય છે અને દંડ અથવા તો બંને છે. તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 2 વર્ષ, ઓપ્શન બી 3 વર્ષ, ઓપ્શન સી 4 વર્ષ કે ઓપ્શન ડી 5 વર્ષ. તો સાચો જવાબ આવશે એનો 2 વર્ષ, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, સ્ત્રીના સીલ ભંગ કરવાના હેતુથી તેના ઉપર હુમલો કે અપરાધિક બળનો પ્રયોગ ભારતીય દંડ સંહિતા હેઠળ કયા પ્રકારનો ગુનો છે? તો ઓપ્શન એ નોન કોગ્નિઝેબલ અને જામીનપાત્ર, ઓપ્શન બી કોગ્નિઝેબલ અને જામીનપાત્ર, ઓપ્શન સી કોગ્નિઝેબલ અને બિન જામીનપાત્ર અને ઓપ્શન ડી નોન કોગ્નિઝેબલ અને બિન જામીનપાત્ર. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કોગ્નિઝેબલ અને બિન જામીનપાત્ર. આગળનો 63મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એ અગ્નિશાસ્ત્રો સાથે એક મકાનની બહાર પુરુષોને તૈનાત કરે છે અને જેડને કહે છે કે જો જેડ મકાન છોડવાનો પ્રયત્ન કરશે તો જેડ પર ગોળીબાર કરશે. એ કોના માટે દોષી છે? તો ઓપ્શન જોઈએ હવે, ઓપ્શન એ ગેરકાયદે અટકાયત, ઓપ્શન બી ગેરકાયદે અવરોધ, ઓપ્શન સી બંને એટલે કે ગેરકાયદે અટકાયત અને ગેરકાયદે અવરોધ અને ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો કે એ ઓપ્શન સી હેઠળ એટલે કે બંને ગેરકાયદે અટકાયત અને ગેરકાયદે અવરોધ કરે છે એ બંને માટે દોષિત બનશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ફોજદારી પ્રક્રિયા સંહિતાના એટલે કે સીઆરપીસીના પ્રકરણ 21A હેઠળ સમાધાન માટે સોદાગીરીની જોગવાઈ નથી જો ગુનો ખાલી જગ્યા વયથી ઓછી વયના બાળક પર કર્યો હોય. તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 12 વર્ષ, ઓપ્શન બી 14 વર્ષ, ઓપ્શન સી 16 વર્ષ કે ઓપ્શન ડી 18 વર્ષ. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે કે 14 વર્ષથી ઓછી વયના બાળક પર કોઈ ગુનો કર્યો હોય તો સમાધાન માટે સોદાગીરી ના થઈ શકે. 65મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સીઆરપીસીની કલમ 125 ધર્મનિરપેક્ષ સ્વરૂપની છે. તો આ નીચેનામાંથી કયા કેસની અંદર જોવા મળેલું છે? તો ઓપ્શન એ લલિતા કુમારી વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્ય, ઓપ્શન બી અર્નિશ કુમારના કેસની અંદર, ઓપ્શન સી અહમદ ખાન વર્સિસ શાહબાનુ બેગમ અને ઓપ્શન ડી સેલ્વી વર્સિસ કર્ણાટક રાજ્ય. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી અહમદ ખાન વર્સિસ શાહબાનુ બેગમ કે જે આ 1985નો ભરણપોષણનો કેસ હતો. આગળનો 66મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો, કેસની સારાંશમાં સમીક્ષાની સત્તા કોની પાસે છે?
તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, ઓપ્શન બી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ઓપ્શન સી ઉચ્ચ ન્યાયાલય દ્વારા વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કોઈ પણ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ, ઓપ્શન ડી બધા. તો સાચો જવાબ આપશે ઓપ્શન ડી બધે બધા. મિત્રો જ્યાં ઓપ્શન ડી ની અંદર બધે બધા આપેલા હોય ત્યાં આપણે થોડું શંકાશીલ બની જવાનું. હું શું કહેવા માંગુ છું તમે સમજી રહ્યા છો ને? ચલો આગળનો પ્રશ્ન જોઈએ. CRPC 1973 ની કઈ કલમ હાજરીની બાધ્યતાની પ્રક્રિયાઓથી સંબંધિત છે? ઓપ્શન એ કલમ 61 થી 90, ઓપ્શન બી કલમ 154 થી 173, ઓપ્શન સી કલમ 211 થી 219 કે ઓપ્શન ડી કલમ 274 થી 282. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ કલમ 61 થી 90. 68મા નંબરનો સરસ મજાનો પ્રશ્ન મૂકેલો છે કે કયા ગુના માટે એક પોલીસ ઓફિસર એક વ્યક્તિને વિના વોરંટે પકડી શકે છે? દરેક લો સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ મિત્રો. ઓપ્શન એ નોન કોગ્નિઝેબલ ગુના, ઓપ્શન બી કોગ્નિઝેબલ ગુના, ઓપ્શન સી જામીનપાત્ર ગુના કે આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી કોગ્નિઝેબલ ની અંદર આપણા મામા આપણને વગર વોરંટે ધરપકડ કરીને લઈ જઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ફરિયાદના આધારે એક સમન્સ ટ્રાયલ કેસની અંદર જ્યાં આરોપી પર સમન્સ જારી કરવામાં આવે છે, ફરિયાદી ગેરહાજરી કે મૃત્યુની અંદર ... ચલો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આરોપીને છોડી મૂકવામાં આવશે, ઓપ્શન બી આરોપીને દોષથી મુક્તિ મળશે, ઓપ્શન સી કેસના તથ્ય અને સંજોગોના આધારે આરોપીને છોડી દેવામાં આવશે કે દોષ મુક્તિ મળશે કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો જ્યારે ફરિયાદીએ ફરિયાદ કરી હોય અને પછી આરોપી ઉપર સમન્સ મૂકવામાં આવેલો હોય અને ત્યાર પછી ફરિયાદી પોતે જ ગેરહાજરી કે તેનું મૃત્યુ થઈ ગયેલું હોય તો પછી તે આરોપીને જ તે ગુનાની અંદરથી છોડી દેવામાં આવશે. એટલે કે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે આરોપીને દોષથી મુક્તિ મળશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 70મા નંબરનો કે માની લો કે સ્ટેશન ઓફિસરે FIR રજીસ્ટર જ નથી કરી તો ફરિયાદી પાસે કયા વિકલ્પો છે? તો ઓપ્શન એ પોલીસ અધિક્ષક જોડે સંપર્ક કરવો, ઓપ્શન બી વ્યક્તિગત ફરિયાદ દાખલ કરીને મેજિસ્ટ્રેટ સાથે સંપર્ક કરવો, ઓપ્શન સી આની અંદરથી કોઈ પણ નહીં કે ઓપ્શન ડી બંને, એટલે કે પોલીસ અધિક્ષક જોડે સંપર્ક કરવો અને વ્યક્તિગત ફરિયાદ દાખલ કરીને મેજિસ્ટ્રેટ સાથે સંપર્ક કરવો. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે એ અને બી બંને. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે CRPC કલમ 160 હેઠળ અન્વેષણ કરી રહેલ કોઈ પોલીસ ઓફિસર એક પુરુષને તેના રહેઠાણ સિવાય અન્ય કોઈ સ્થળે હાજર રહેવા ન કહી શકે. જે છે ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 15 વર્ષથી ઓછી વયના અને 60 વર્ષથી વધુ વયના, ઓપ્શન બી 18 વર્ષથી ઓછી વયના અને 60 વર્ષથી વધુ વયના, ઓપ્શન સી 15 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધુ વયના, ઓપ્શન ડી 18 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધુ વયના. તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એટલે કે 15 વર્ષથી ઓછી વયના જે બાળકો હોય તેમને અને 65 વર્ષથી વધુ વયના જે વૃદ્ધ લોકો હોય તેમને પોલીસ ઓફિસર એક રહેઠાણ સિવાય બીજી કોઈ જગ્યા માટે હાજર રહેવા માટે ના કહી શકે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 72મો કે જો કોઈ શપથપત્ર ઉપર ન્યાયાલય સમક્ષ ખોટું બોલે છે તો આ વકીલ દ્વારા કેવી રીતે પકડવામાં આવશે? ઓપ્શન એ શરત ભંગની અરજી દાખલ કરીને, ઓપ્શન બી કેસથી પીછેહટ કરીને, ઓપ્શન સી એના સમર્થમાં અરજી દાખલ કરીને કે ઓપ્શન ડી એના માટે દંડ ભરીને. તો જુઓ વ્યક્તિ જ્યારે ન્યાયાલય સમક્ષ ખોટું બોલે છે તો ઓપ્શન એ હેઠળ એટલે કે શરત ભંગની અરજી દાખલ કરીને તેને પકડવામાં આવશે. સુઈ ના જતા મારા ભાઈઓ બહેનો હજુ ચા પાણીની વ્યવસ્થા કરેલી છે, 30 પ્રશ્નો પૂરા કરીને ચા પાણીની વ્યવસ્થા પોતપોતાના ઘરે કરેલી છે, તેથી કરીને શાંતિથી સૂજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ભાગેડુ વ્યક્તિ માટે ઢંઢેરો નીચે મુજબ પ્રકાશિત થવો જોઈએ. કેવી રીતે પ્રકાશિત થવો જોઈએ એ જોઈએ. તે ગામના શહેરના કોઈ વિશેષ સ્થળ પર જ્યાં સામાન્ય રીતે વ્યક્તિ રહે છે ત્યાં જાહેરમાં વાંચવું જોઈએ. બીજું કે તે રહેઠાણ કે રહેઠાણના કોઈ વિશેષ સ્થળ જ્યાં વ્યક્તિ સામાન્ય રીતે રહે છે અથવા તો એવા શહેર કે ગામના કોઈ દેખીતા સ્થળે ચોંટાડવું જોઈએ. ત્રીજા નંબરે મિત્રો કે ન્યાયાલયના કોઈ વિશેષ ભાગમાં કે જ્યાં સહેજે નજર પડે તેવા સ્થાનની અંદર તેની કોપી ચોંટાડવી જોઈએ. અને ચોથા નંબર ન્યાયાલય પણ જો તે યોગ્ય માનતું હોય તો ઢંઢેરાની એક પ્રત દૈનિક સમાચાર પત્રમાં પ્રસારિત કરીને તેને તે વ્યક્તિ જ્યાં રહે છે તે સ્થળે પ્રસારિત કરવાનું ફરમાન કરી શકે છે. આની અંદર સાથે સાચો જવાબ ઓપ્શન ડી આવશે, એટલે કે ભાગેડુ વ્યક્તિ માટે જે 4 ઓપ્શન છે તે મુજબ ઢંઢેરો પ્રકાશિત થઈ શકે છે. 74મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સિવિલ પ્રક્રિયાનો કયો ઓર્ડર અસ્થાયી મનાઈ હુકમ અને વચગાળાના મનાઈ હુકમ સાથે સંબંધિત છે? તો ઓર્ડર જોઈએ મિત્રો. ઓર્ડર 38, 39, 40 કે 41. તો સાચો જવાબ આવશે ઓર્ડર 39. 75મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એ અમદાવાદમાં એક વેપારી છે, બી દિલ્હીમાં તેનો વ્યવસાય ચલાવી રહ્યો છે, બી અમદાવાદમાં તેના એજન્ટ દ્વારા એનો સામાન ખરીદે છે અને તે સામાન એને વેસ્ટર્ન રોડવેજ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોકલવાની વિનંતી કરે છે. એ તે જ પ્રકારે અમદાવાદમાં માલ મોકલે છે. એ બી પર માલની કિંમત માટે દાવો જાહેર કરી શકે છે. મતલબ કે એ બી પર માલની કિંમત માટે કઈ જગ્યાએ એટલે કે કયા સ્થળે દાવો જાહેર કરી શકે છે? તો ઓપ્શન જોઈશું મિત્રો કે ઓપ્શન એ માત્ર અમદાવાદની અંદર, ઓપ્શન બી માત્ર દિલ્હીની અંદર, ઓપ્શન સી અમદાવાદમાં અથવા તો દિલ્હીની અંદર અને ઓપ્શન ડી ભારતમાં ગમે ત્યાં. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે અમદાવાદમાં અથવા તો દિલ્હીની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેનામાંથી કઈ નાગરિક પ્રક્રિયા સંહિતાની સંબંધિત કલમ રેસ જ્યુડિકેટા એટલે કે પૂર્વ ન્યાયની સંકલ્પના સાથે સંબંધિત છે?
કલમ 10, 11, 12 કે 13? તો કલમ 11 ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. શ્રી એક્સ, શ્રી વાય અને શ્રી ઝેડ સંયુક્ત રૂપે અને અલગ અલગ રૂપિયા 10,000 માટે શ્રી એ દ્વારા પ્રાપ્ત હુકમનામું માટે સંયુક્ત રૂપે અને પૃથક રૂપે જવાબદાર છે. હવે શ્રી વાય એ શ્રી એ વિરુદ્ધ એકલા રૂપિયા 10,000 નું હુકમનામું પ્રાપ્ત કરે છે અને કોર્ટમાં અમલ માટેની અરજી કરે છે, જેની અંદર સંયુક્ત હુકમનામાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ શ્રી એ માટે સાચો છે? ચલો આપણે હવે આના ઓપ્શન જોઈશું કે શ્રી એ આદેશ 21 નિયમ 18 હેઠળ તેમના સંયુક્ત હુકમનામાને ક્રોસ ડેકરી એટલે કે વળતા હુકમનામા તરીકે માની શકે છે. ઓપ્શન નંબર બી, શ્રી એ આદેશ 21 નિયમ 18 હેઠળ તેમના સંયુક્ત હુકમનામાને ક્રોસ ડેકરીના સ્વરૂપમાં માની શકે નહીં. ઓપ્શન નંબર સી, શ્રી એ આદેશ 22 નિયમ 18 હેઠળ તેમના સંયુક્ત હુકમનામાને ક્રોસ ડેકરીના રૂપમાં માની શકે નહીં. અને ઓપ્શન નંબર ડી, આની અંદરથી કોઈ પણ નહીં. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ કે શ્રી એ આદેશ 21 નિયમ 18 હેઠળ તેમના સંયુક્ત હુકમનામાને ક્રોસ ડેકરી તરીકે માની શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એ બી સી સંયુક્ત હિન્દુ પરિવારના સહિસ્સેદાર છે. તે સંયુક્ત રૂપે વાયના પક્ષમાં એક બંધક નિષ્પાદિત કરે છે. વાય આ બધાના વિરુદ્ધ કેસ દાખલ કરે છે. સીને સમન્સ આપવામાં આવે છે, પરંતુ એ અને બી બંનેને આપવામાં આવતો નથી. આમાંથી કોઈ પણ હાજર રહેતું નથી અને બધા વિરુદ્ધ એક પક્ષીય હુકમનામું ડેકરી એટલે કે ડેકરી પસાર કરવામાં આવે છે. એ અને બી એક પક્ષીય ડેકરી રદ કરવા માટે અરજી કરે છે. તો કોના વિરુદ્ધ ડેકરી રદ કરવામાં આવશે? ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ માત્ર સી, ઓપ્શન બી માત્ર એ અને બી નામના વ્યક્તિ ઉપર, ઓપ્શન સી એ બી અને સી નામના વ્યક્તિ ઉપર, અને ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એ બી અને સી. કારણ કે એ અને બી એક પક્ષીય ડેકરી રદ કરવા માટેની અરજી કરે છે અને જ્યારે એ બી અને સી ત્રણ જે સંયુક્ત હિન્દુ પરિવારના સહિસ્સેદારો છે કે જો ડેકરી રદ થશે તો આ ત્રણ વિરુદ્ધ ડેકરી એટલે કે હુકમનામું રદ થશે. અગલા પ્રશ્ન દેખતે હૈ કે સિવિલ પ્રક્રિયા સંહિતા CPC 1908 ની નીચેનામાંથી કઈ જોગવાઈઓ દાવો દાખલ કરવા સાથે સંબંધિત છે? ચોપડી ખોલો અને જોઈ લો. ઓપ્શન નંબર એ કલમ 22, ઓપ્શન નંબર બી કલમ 24, ઓપ્શન નંબર સી કલમ 26 કે ઓપ્શન નંબર ડી કલમ 28. કલમ 26 ની અંદર લખેલું હશે, જોઈ લો મિત્રો. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રતિવાદી એન ના પર લગાવવામાં આવેલ સમન્સની બજાવણીની તારીખ માટે ખાલી જગ્યા દિવસોમાં પોતાનો બચાવ માટે એક લેખિત નિવેદન રજૂ કરી શકે છે. ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ 15, ઓપ્શન બી 30, ઓપ્શન સી 60 કે ઓપ્શન ડી 45. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી 30 દિવસ. આગળનો 81મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું કથન ખોટું છે? ઓપ્શન એ પ્રથમ અપીલ હકીકતના પ્રશ્ન કે વિધિ અથવા તો બંને પર થઈ શકે છે. ઓપ્શન બી દ્વિતીય અપીલ માત્ર કાયદાના મહત્વના પ્રશ્ન પર જ થઈ શકે છે. ઓપ્શન નંબર સી દ્વિતીય અપીલ હકીકતના પ્રશ્ન કે કાયદા અથવા તો બંનેના પર થઈ શકે છે. ઓપ્શન ડી પ્રથમ અપીલ ઉચ્ચ ન્યાયાલયમાં થઈ શકે છે અથવા તો થઈ શકતી નથી અને બીજી અપીલ હાઈકોર્ટમાં થવી જોઈએ. અહીંયા અપીલ અંગેના મુદ્દા પૈકી ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે દ્વિતીય અપીલ હકીકતના પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ઓફ ફેક્ટ કે જે કાયદા પર અથવા તો બંને પર થઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઓર્ડર 6 મુજબ અભિવચન એટલે કે દલીલનું શું તાત્પર્ય છે? ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ દાવા અરજી, ઓપ્શન બી લેખિત કથન, ઓપ્શન સી દાવા અરજી અને લેખિત કથન બંને કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો કે ઓપ્શન નંબર સી દાવા અરજી અને લેખિત કથન બંને. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. 83માં નીચેનામાંથી કયો આદેશ પક્ષકારોના મૃત્યુ, વિવાહ અને નાદારીથી સંબંધિત છે? હવે એવું ના થાય કે ભાઈ મૃત્યુથી, વિવાહથી ને નાદારીથી અમારો કોઈ સંબંધ નથી, અમને જવા દો, સુવા દો. સુઈ જાજો પણ કાકા 20 પ્રશ્નો પૂરા કરીને. ચલો ઓપ્શન જોઈએ કે આદેશ 20, આદેશ 21, આદેશ 22 કે આદેશ 23. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર, ઓર્ડર 22, આદેશ 22. પ્રશ્ન જોઈએ મિત્રો કે પુરાવા અધિનિયમ એટલે કે એવિડન્સ એક્ટની કઈ કલમમાં રેસ જેસ્ટી એટલે કે સંબંધિત તથ્યના સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે? તો કલમ 5, કલમ 6, કલમ 10 કે કલમ 11? इसका आंसर आएगा ઓપ્શન નંબર બી કલમ 6. આગળનો 85મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જ્યારે દાવાના પક્ષકારોમાંથી એક વ્યક્તિ જવાબદારી દાવા માટે અજાણી વ્યક્તિ જવાબદારી પર નિર્ભર હોય છે, ત્યારે અજાણી વ્યક્તિ દ્વારા તેની જવાબદારીના સંદર્ભમાં સ્વીકૃતિ એ તે વ્યક્તિ જે દાવા માટેનો એક પક્ષ છે તેના તરફથી સ્વીકૃતિ હોઈ શકે છે. તો મિત્રો આ જે છે તે ભારતીય પુરાવા અધિનિયમ એટલે કે એવિડન્સ એક્ટ 1872 ની કઈ કલમ હેઠળ આપવામાં આવેલું છે? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કલમ 17, ઓપ્શન બી કલમ 18, ઓપ્શન સી કલમ 19 અને ઓપ્શન ડી કલમ 21. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કલમ 19. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 86મા નંબરનો કે ન્યાયિક પુરાવાથી શું તાત્પર્ય છે? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તથ્યોની સાબિતી કે ખંડનના ન્યાયાલય દ્વારા પ્રાપ્ત પુરાવો, ઓપ્શન બી પોલીસ ઓફિસર દ્વારા પ્રાપ્ત પુરાવો, ઓપ્શન સી ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત પુરાવો કે ઓપ્શન ડી ન્યાયપંચ દ્વારા પ્રાપ્ત પુરાવો? તો સાચો જવાબ આવશે મિત્રો કે તથ્યોની સાબિતી કે ખંડનમાં ન્યાયાલય દ્વારા પ્રાપ્ત પુરાવો. 87મા નંબરનો પ્રશ્ન જોઈએ કે એવિડન્સ એક્ટ 1872 અનુસાર નીચેનામાંથી કયો દસ્તાવેજ નથી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ધાતુની પ્લેટ કે પથ્થર પર લેખ, ઓપ્શન બી એક નકશો કે પ્લાન, ઓપ્શન સી વ્યંગ ચિત્ર કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો આની અંદરથી કોઈ પણ નહીં. જે એવિડન્સ એક્ટ
એક્ટની કલમ 3 છે એની અંદર દસ્તાવેજ કોને કોને કહેવાય તેનું મેન્શન કરેલ છે. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે દહેજ મૃત્યુની પૂર્વધારણાઓ કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે, મતલબ કે એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે. જોઈએ મિત્રો ઓપ્શન 113A, 113B, 114A, 114B. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી 113B. તો ડાવરી ડેથ એટલે કે દહેજ મૃત્યુનો આ જ પ્રશ્ન આઈપીસી ના રિલેટેડ પૂછાયો હતો, એનો સેક્શન પૂછે તો 304B સાચો જવાબ આવશે. પ્રશ્ન જોઈએ મિત્રો કે એવિડન્સ એક્ટ 1872 ની કલમ 63 હેઠળ નીચેનામાંથી કયો ગૌણ પુરાવો નથી. ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ મૂળ કોપીથી યાંત્રિક પ્રક્રિયા દ્વારા બનાવેલ કોપીઓ, જે કોપી અને આ કોપીઓથી સરખામણી કરેલ કોપીઓની ચકાસણીની પોતે જ ખાતરી આપે છે. ઓપ્શન બી મૂળ કોપીઓથી બનાવેલ અથવા તેનાથી સરખામણી કરેલ કોપી. ઓપ્શન સી કોઈ દસ્તાવેજની વિષય વસ્તુનું કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ મૌખિક વૃત્તાંશ જેણે પોતે તેને જોયેલા છે. અને ઓપ્શન ડી કલમ 63 હેઠળ પ્રમાણિત ન થયેલ કોપીઓ. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે એવિડન્સ એક્ટ 1872 ની કલમ 63 હેઠળ આ જે કલમ 63 હેઠળ પ્રમાણિત ન થયેલ કોપીઓ હોય તે ગૌણ પુરાવો નથી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 90મો કે સૂચક પ્રશ્ન ક્યારે પૂછી શકાય છે. એ સર તપાસમાં, બી પુનઃ તપાસમાં, સી ઉલટ તપાસમાં કે આની અંદરથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એટલે કે જ્યારે ક્રોસ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવે છે, ઉલટ તપાસ કરવામાં આવે છે ત્યારે સૂચક પ્રશ્ન પૂછી શકાય છે. આ બધી તપાસો શીખી જાજો ભાઈ. હા, એઆઈબી વાળા તમારી ગમે ત્યારે તપાસ કરી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ અતિરિક્ત ન્યાયિક સ્વીકરણથી શુભ તાત્પર્ય છે. ઓપ્શન એ પોલીસ કે ન્યાયાધીશ અથવા મેજિસ્ટ્રેટ સિવાય અન્ય વ્યક્તિ સમક્ષ કરેલ કબૂલાત. ઓપ્શન બી મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ કબૂલાત. ઓપ્શન સી ન્યાયાધીશો સમક્ષ કરેલ કબૂલાત કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો આની અંદર સાચો જવાબ આવશે કે અતિરિક્ત ન્યાયિક સ્વીકરણ પોલીસ કે ન્યાયાધીશ અથવા તો મેજિસ્ટ્રેટ સિવાય અન્ય વ્યક્તિ સમક્ષ કરેલ કબૂલાત, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે મિત્રો 92મા નંબરનો કે લવાદ પંચ પ્રક્રિયાના નિયમોમાં નિર્ધારણમાં ખાલી જગ્યા દ્વારા બંધિત નહીં થાય. ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ દીવાની પ્રક્રિયા સંહિતા 1908, ઓપ્શન નંબર બી ભારતીય પૂર્વ અધિનિયમ 1872, ઓપ્શન સી ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973 કે ઓપ્શન નંબર ડી બંને, એટલે કે સીપીસી અને એવિડન્સ એક્ટ 1872 બંને. એટલે સાચો જવાબ આવશે આની અંદર ઓપ્શન નંબર ડી બંને, એટલે કે દીવાની પ્રક્રિયા સંહિતા 1908 અને ભારતીય પૂર્વ અધિનિયમ 1872. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેનામાંથી કઈ કલમ મધ્યસ્થતા અને સુલે અધિનિયમ 1996માં મધ્યસ્થતા કરારથી સંબંધિત છે. ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ કલમ 6, ઓપ્શન બી કલમ 7, ઓપ્શન સી કલમ 8 કે ઓપ્શન ડી કલમ 9. તો સાચો જવાબ આવશે કલમ 7. ધ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલેશન એક્ટ 1996 ની અંદરથી પૂછાયેલ પ્રશ્ન હતો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 94મા નંબરનો કે કઈ પરિસ્થિતિઓમાં મધ્યસ્થ કાર્યવાહીને સમાપ્ત કરી શકાય છે. તો ચલો પરિસ્થિતિઓ જોઈએ. 1 અંતિમ લવાદી ફેંસલો, 2 વચગાળાનો ફેંસલો, 3 જ્યાં આર્બિટ્રલ ટ્રિબ્યુનલે એટલે કે લવાદ પંચે સમાપ્તિ માટે હુકમ જાહેર કર્યો હોય ત્યાં. સાચો જવાબ આવશે એની અંદર ઓપ્શન એ 1 અને 3, એટલે કે અંતિમ આર્બિટ્રલ ફેંસલો અને જ્યાં લવાદ પંચે સમાપ્તિ માટે હુકમ જાહેર કર્યો હોય ત્યાં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે મધ્યસ્થતા અને સુલેહ અધિનિયમ 1996 ની કલમ 29 હેઠળ એક મધ્યસ્થીથી વધારે મધ્યસ્થીઓ સાથેની કાર્યવાહીમાં લવાદ પંચનો કોઈ પણ નિર્ણય સમજી લેવાનો. એટલે કે ચલો આપણે હવે એનો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બધા સભ્યો દ્વારા લેવામાં આવશે. ઓપ્શન બી તેના બધા સભ્યોના 2/3 સભ્યોના બહુમતીથી લેવામાં આવશે. ઓપ્શન સી મુખ્ય મધ્યસ્થ દ્વારા લેવામાં આવશે કે ઓપ્શન ડી તેના સભ્યોના બહુમત દ્વારા લેવામાં આવશે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે તેના સભ્યોના બહુમત દ્વારા લેવામાં આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે હિન્દુ વિવાહ અધિનિયમ 1955માં મેન્ટેનન્સ પેન્ડન્ટ લાઇટ એટલે કે કેસ લંબાયેલો રહેવાથી ભરણ પોષણની જોગવાઈ ખાલી જગ્યાની અંદર કરવામાં આવેલી છે. ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ કલમ 22, ઓપ્શન બી કલમ 23, ઓપ્શન સી કલમ 24 કે ઓપ્શન ડી કલમ 25. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કલમ 24. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે મુસ્લિમ વિવાહ વિઘટન અધિનિયમ 1939 કલમ 2 હેઠળ એક મુસ્લિમ પત્ની છૂટાછેડા માટે કેસ દાખલ કરી શકે છે જો પત્ની આ સમયગાળા સુધી પાગલ હોય. તો ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ, ઓપ્શન ડી 7 વર્ષ. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એટલે કે 2 વર્ષથી વધુ સમય સુધી જ્યારે એનો પતિ પાગલ હોય તો ત્યારે તેની પત્ની છૂટાછેડા માટે કેસ દાખલ કરી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે મુસ્લિમ મહિલા પાસે ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973 ની કલમ 125 થી 128 ની જોગવાઈઓ દ્વારા શાસિત થવાનો વિકલ્પ છે. મુસ્લિમ મહિલા છૂટાછેડા પર હકોની રક્ષા અધિનિયમ 1986 ની કઈ કલમ તેની સાથે સંબંધિત છે. ઓપ્શન એ કલમ 5, ઓપ્શન બી કલમ 6, ઓપ્શન સી કલમ 7 કે ઓપ્શન ડી આની અંદરથી કોઈ પણ નહીં. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે કે કલમ 5. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેનામાંથી કોણ હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 11 હેઠળ વ્યર્થ લગ્નનો આધાર નથી. ઓપ્શન જોઈએ મિત્રો કે ઓપ્શન એ દ્વિવિવાહ, ઓપ્શન બી પ્રતિબંધિત સંબંધની પેઢીઓ, ઓપ્શન સી સપિંડ સંબંધ કે ઓપ્શન ડી બાળ વિવાહ. તો આપણે એ જોવાનું છે કે વ્યર્થ લગ્ન કયા ના ગણાય. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે ભલે બાળ વિવાહ પણ તે વ્યર્થ લગ્ન નથી. चलो आपका इंतजार अब खत्म होने वाला है. लास्ट प्रश्न है प्रश्न नंबर 100. सब
પિંડ સંબંધથી શું તાત્પર્ય છે? ઓપ્શન જોઈએ મિત્રો. ઓપ્શન એ ત્રીજી પેઢીની માતા અને સાતમી પેઢીના પિતા. ઓપ્શન બી ત્રીજી પેઢીની માતા અને પાંચમી પેઢીના પિતા. ઓપ્શન સી ત્રીજી પેઢીની માતા અને ચોથી પેઢીના પિતા. અને ઓપ્શન ડી બીજી પેઢીની માતા અને પાંચમી પેઢીના પિતા. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી, ત્રીજી પેઢીની માતા અને પાંચમી પેઢીના પિતા. વિડીયોને છેક એન્ડ સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. મારા બધા વતીની હું પ્રાર્થના કરીશ કે હે આત્મા, પરમાત્મા અને પ્રેતાત્મા તમને બધાને એઆઈબીની એક્ઝામની અંદરથી સરળતાથી પાસ કરી નાખે. એઆઈબીના પાછળના વર્ષોની અંદર જે પૂછાયેલા પ્રશ્નપત્રો છે એને હું લઈને તમારી સામે નેક્સ્ટ વિડીયોમાં આવીશ. તબ તક અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.